આવો શાંતિ શાંતિ જ તાણ પડ્યા. કેમ અવાજ દઈ ગયો એટલે હું તેથી થોડું બોલ. એટલે કોઈ અવાજ બેઠો ને તો તારે કામ કર્યું ને એટલે કાળિયા તું તો અંધારામાં દેખાતો નહીં. આ તો લાઈટો આવે ને એટલે દેખાય. સનલાઇટ ની જેમ શાઇનિંગ કરી. આ તો વ્હાઈટ ફ્રેમ કરાય ને એટલે તું આ ભલે તમે તાણ કેટલા ધોળા હોય તો અમે જોયું જ ને. આજો દૂધ જેવા ધોળા hier દૂધ. હા એ તો જોયા. હા ધોળી તો રાધા હોય, કાળો તો કૃષ્ણ હતો. તાણ વળી કૃષ્ણ હે. ધોળા તો રાજસ્થાનના ગધેડા હોય. તાણ એવું તાણ તો કાળા બિલાડા હોય. અલ્યા તે બિલાડા હારા ગધેડા કરતે ચતુર હોય. તાણ કાગડા કાઢ્યા હોય પણ ચતુર હોય. તાણ વળી બહુ મોડું થઈ ગયું. હવે ફટાફટ ઘેર પહોંચવું પડશે. હા લે ફટાફટ ઘરે પહોંચવું પડશે. અને કઈ નહીં તારી તો ફાટે એટલે તું આમ રે થોડો હું તને બચાવીશ. ફાટતી તો નહીં એમ તો ભાઈ. હા તને ભાઈ એવું લાગે એટલે ભાઈ બીજું કઈ નહીં. ખબર નહીં ભાઈ શું કે તને ખબર ફાટતી હશે. ફાટતી તો કોઈ નહીં કહે. લે જલ્દી. આ શું કર્યું તે? આમાં યાર આ તો કુકનું મંત્રેલું પડ્યું હશે યાર. આમાં કઈ ના થાય. શું કઈ ના થાય તને હજુ કોઈ ખબર નહીં. અબી હાલ જ આપણે વાત કરતા હતા ને આપશકુન થયું. કઈ ના થાય લે. બધા એનું તો કોઈ વાંધો નહીં યાર. પણ હવે રાતે હું તારા જોડે એકલો હું. હવે શું થાય બધા? હા ભાઈ સાહેબ ભીખ નહીં રાખવાની. હું તારી ભેગું હેડ ખબર હેડ. આ ટોપી તો લેવા દે લે. નહીં લેવી. ટોપી લેવા દે. અલ્યા આવતો ના હોય ખબર નહીં પડતી તારે. મારે નહીં આવું જા કરે. મારે નથી આવું. નહીં આવું લે. શું નહીં આવું કીધું? નહીં આવું મારે. કીધું ને હેડ. નહીં આવું મારે. હેડ નહીં આવું. હું કપડા બદલીને આવું. લે હા લે. આજ તો બહુ મોડું થઈ ગયું. લાઈટ બંધ કરતો બરોબર. ઊંઘી એ ચાલુ રાખ. મને ઊંઘ નહીં આવે લે. તો ચાલુ કરતો જા. મારે નહીં કરવી જા. તું કર ને. નહીં કરવી મારે જા. આ એક તો હે ને Hey, who you?
પગા પગા એ પગા પગા એ પગા પગા એ પગા આવું કરી બહાર જઈને બોલે અલ્યા સાચું કહું હમણાં 2 વાગે આયા છીએ ને કાયદેસરનો વળગાડ જ થયું લાગે હા ઉપર ચડી જાય ઓમ ચડી જાય ઓમ ચડી જાય વળકણ ચડી જાય ને બધે યાર મને બીક લાગે કોને ફોન કરું હા ભુવાજીને ફોન કરવા દે હા હાલો હા ભુવાજી અલ્યા ખબર નહીં યાર એકદમ એક તો હે ને પેલો મારો ભાઈ ખરો ને અલ્યા હાવ ગોડા વેડા કરે ને ભૂજ્યું કરે ભે તો ઉપર ચડી જાય હ તમે અત્યારે ગાયગા આવો ના એ અત્યારે જોડે નહીં એ બાર કઈક હું બહાર જોઈને કઈ જતો રહ્યો હારું પેલી ચોક લઈ ના જાય ને જે વળગ્યું હોય એ. ઓવો તમે આવો ફટાફટ તાણ હા અહીંયા બહુ ગંભીર સિચ્યુએશન થઈ ગઈ હે. ઓવો હા આવો હા ભુવાજી ફટાફટ આવો તો સારું કહો એટલે ભટિયા ફોન કરે ને ભટિયો હું તો હે ભટા હે શું થયું તું આવો જુગાજી આવો આવો એટલે પેલો આવ્યો નહીં હજુ નહીં આવ્યો કોણ એટલે હું કેવું તમને શું થયું પકલા ને એકદમ હું થયું કોઈ ખબર ના પડી હા રાતે આવ્યો તો અમે બે આવતા હતા રાતે 2 વાગે હા તે મસ્તી કરતા આવીશું એટલે ભૂલથી મેં એને આમ ધક્કો માર્યો ને હા તે કોકે આમ હતું આમ કુંડાળું કરેલું હતું નીકળ લીંબુ પર પગ પડી ગયો મેં ના મુકાય યાર પગ યાર પણ મેં હાથે કરી નહીં મૂક્યું એ હવે ખબર નહીં કેમનું થઈ ગયું અને ચપટી વગાડીને ઓયકણ ચડી જાય અને ઓછું પડતું તું તો મને ઓમ કરે તો પાડ્યો ઓહો શી ખબર એને ખબર નહીં શું કર્યું હે આમ ઊઠો તો મેં જોયું જાવી કે ઓમ કર્યું અને હું પડ્યો ધૈપ લઈને નીચે એની પહેલા મારી ઘરચી દાબી નાખી હતી તમને ખબર નહીં પડતી આ નવા દાડા ચાલે રાત અત્યારે અને આવું અનર્થ કરીને બેઠા હો તમને ખબર શું શું થાય અત્યારે અલ્યા પણ હે? ભુવાજી અમે સીધા સાકતા હેરતા હતા જ પણ હવે ખબર નહીં એને પગ પડી ગયો લીંબુ વિચરાઈ ગયું પાકું વરગાર વળગ્યો એને પાકું વરગાર વળગ્યો આ તે અને હતા તમને- ચોર જેવું એ ખબર નહીં અમને તમને ખબર આ વરગારમાં ચીટલું સુધી વાત પહોંચે વાત તો તમારી સાચી છે તો પછી તો હવે શું કરશું એના સોલ્યુશન માટે હવે આ વસ્તુ માટે હું કશું નહીં કરી શકું હા પણ મારા જે ગુરુજીના દોસ્ત છે ને એ અઘોરી છે એ આ બધું કામ કરશે હું તમારે એવું હોય તમારે એમને મળવું હોય અને ટૂંક સમયમાં આનો નિકાલ લાવો હોય ટૂંક સમય એટલે કાલના દાડામાં જ લાવો હો તો હું તમને હા ને એમની જોડે વાત કરાવી દઉં અને તમે તમારી રીતના વાત કરી લેજો સમજી ગયા નકર જો આનો જલ્દી નિકાલ નહીં નીકળ્યો તો કઈક ને કઈક અનાજ થઈને ઉભો રહી જશે તો હું તને હા ને એ અઘોરીનો ચેલો હે એક એનો નંબર આલ દઉં એની જોડે જઈને વાત કરી લેજે અને અઘોરી એવો હે ને કે આમ ખાલી નામાં હાથની રેખા જોઈ લેશે ને તો એ કહી દેશે આખી કુંડળી કાઢી નાખશે એની તો એને શું વરગાર વળગ્યો હો શું થયું હો એવો હો અઘોરી એ તો હા તો હવે તમે કામ કરો ને હા. આજની રાત એકવાર રોકાઈ જવાનું ના મારે જવું પડશે મારે બીજી જગ્યાએ બી જવું પડશે વાત તમારી સાચી પણ હવે મારી તો ફાટ જોરદાર યાર હવે મારે બીજી જગ્યાએ જવાનું પણ હું અહીંયા રોકાઈ નહીં શકું પણ તને એક વસ્તુ આલું આ દોરો લે અને આ દોરો પહેરીને ભૂઈ જજે
કોઈ પણ જાતનો વરગાર હે ને તારી નજીક નહીં આવી શકે. સમજી ગયો? અને કોઈ પણ જાતની તને હે ને આમ અને તને અડી બી નહીં શકે. એટલે હવે હું જાઉં? પણ મને તો મુઈ ના હારતો હા, તો એના શરીરને નુકસાન પહોંચાડશે એનું હું. એના માટે હવે કહું તો હું બહુ ઓછો ટાઈમ હોય તમારી જોડે અને રાત હોય એટલે અત્યારે તો તમે જઈ નહીં શકો. હા તો અત્યારે ચોઈ ગયો એ મને ખબર નહીં, હું બીકના લીધે એની પાછળ નહીં ગયો. આનું નિવારણ મારી પાસે છે. હા, હનુમાન દાદાની મૂર્તિ છે. અને આ તમે સુઈ જાઓ ત્યારે તકિયાની બાજુમાં રાખીને સુઈ જાઓ અને એ રોગ 5 જ મિનિટમાં આવશે. તો એ નહીં તમને કોઈ પણ જાતની ઈજા પહોંચાડે કે નહીં વરગાડે એને કોઈ પણ જાતની ઈજા પહોંચાડે. સમજી ગયા તમે? હા હા બસ ફાઇનલ ને? ફાઇનલ ફાઇનલ. હવે હું રજા લઉં? હા હો રજા લો. પાકું? હા કઈ કરશે નહીં ને? ના, કશું નહીં કરે. હા આભાર તમારો. અરે તમે યાર મારા ભાઈબંધ જેવા કે. ચાલો. અરે યાર એ જો ફટાફટ આવીને શાંતિથી હોઈ જાય તો સારું હોય. કાલ સવાર એનો ઉકેલ લાવી દેવો ફટાફટ.